ગોધરામાં તબીબી બેદરકારીનો આક્ષેપ, પ્રસૂતાનું મોત થતાં સ્વજનમાં આક્રોશ। ગોધરા શહેરના રાણા વ્યાસ માર્ગ ઉપર આવેલી સારા મધર એન્ડ હેલ્થ કેર હોસ્પિટલમાં તબીબોની બેદરકારીને કારણે પ્રસૂતાનું મૃત્યુ થયાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। મૃતક મહિલાની ઓળખ રિઝવાના પટેલ તરીકે થઈ છે। પરિવારજનોના કહેવા મુજબ રિઝવાનાને કોઈપણ પ્રકારની તબીબની ફરિયાદ નહોતી, છતાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની સ્થિતિ અચાનક બગડી ગઈ અને અંતે તેમનું મૃત્યુ થયું છે। મળતી માહિતી મુજબ રિઝવાના પટેલ પ્રસૂતિ માટે સોમવારે બપોરે હોસ્પિટલમાં આવી હતી। તબીબોએ તપાસ બાદ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની જરૂર જણાવી હતી। પરિવારજનોના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ તબીબોએ જણાવ્યું કે રિઝવાનાનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે। જોકે સ્વજનોનો દાવો છે કે રિઝવાનાને ક્યારેય બ્લડ પ્રેશર અથવા અન્ય કોઈ ગંભીર બીમારી નહોતી। આ બાદ દર્દીની હાલત વધુ ગંભીર બનતા પરિવારજનો દ્વારા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચવામાં લગભગ 2 કલાકનો વિલંબ થયો। 2 કલાક બાદ દર્દીને ગોધરાના મજાહિર મીઠી બોરવાલા પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ રિઝવાનાનું બ્લડ પ્રેશર બહુ ઓછું થઈ ગયાનું જણાવ્યું। આમ બંને તબીબોના નિવેદનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે। પ્રસૂતાના મોત બાદ રોષે ભરાયેલા સ્વજનોએ સારા મધર એન્ડ હેલ્થ કેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવી તોડફોડ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। તબીબી બેદરકારીના આક્ષેપોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ ઘટનાની વિગતો મેળવે છે કે કેમ તે જોવું રહ્યું। હાલ તો સમગ્ર મામલો ગોધરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં આરોગ્ય સંસ્થાઓ પ્રત્યે નારાજગી વ્યાપી છે। મારી બેનને ડિલિવરી માટે લઈને આવ્યા હતા બપોરિયા 12 વાગે। એને 1:30 વાગે ડિલિવરી રૂમમાં લીધી। એની ડિલિવરી થઈ તો પછી એને એમ કહે છે કે ભાઈ એને ખેંચની તકલીફ, એકદમ બીપી વધી ગયું છે એમ। મારી બેનને નકમાં બી રોગ નહોતો, પછી બી એમની બેદરકારીના લીધે મારી બેનનો આજે ઇન્તિકાલ થઈ ગયો છે। એમના પાસે એમ્બ્યુલન્સની સુવિધા નહોતી। 2 કલાક મારી બેન એમ્બ્યુલન્સ આવે છે એમ કરીને અમને એમ કીધું કે ભાઈ એમ્બ્યુલન્સ આવે છે। 2 કલાક પછી એમ્બ્યુલન્સ આવે છે। અહીંથી અમને મજાઈના તઈ લઈને મોકલ્યા, તઈ બી 2 કલાક અમારા બગાડ્યા કે ભાઈ બીપી લો થઈ ગયું છે। તઈ એમ કહેતા હતા કે બીપી લો થઈ ગયું છે, અહીં એમ કહેતા હતા બીપી વધી ગયું છે મીઠી બોરવાલાના તઈ। તો મારી બેનનો આજે ઇન્તિકાલ હમણાં થઈ ગયો છે। તો હવે અમને શું કરવાનું એમ કહો અમને। ડોક્ટર સરવરવલી ને ડોક્ટર મજાઈર એ બેહોયના બેદરકારીના લીધે મારી બેનનો ઇન્તિકાલ થઈ ગયો છે। મારી બેનને નખમાં પણ રોગ તો ચાલતી આવી છે। એની મેને ચાલતી એના પાસે વિડીયો બી હશે કેમેરામાં, ચાલતી પેઢી છે અંદર ને હમણાં એમ કે છે કે તારી બેનને પેલું બીપી લો વધી ગયું છે અહીં એમ કે છે। ને તઈ લઈને ગયા તો કે બીપી લો થઈ ગયું છે, એને ખેંચની તકલીફ। તો અમે એમ કીધું કે સાહેબ અમને જે હોય અમને રિપોર્ટ આલો, બરોડા લઈ જવાનું તો બરોડાનું એનું કરો, અમે ફટાફટ લઈને જતા રહીએ। તો કે અમારી ટ્રીટમેન્ટ ચાલુ છે। 2 કલાક થઈને અમને દવડ કર્યું ને પછી બી અમારી બેનનો ઇન્તિકાલ થઈ ગયો છે। અબ્દુલ સલામ પટેલ, હું આજે મારી બેન રિઝવાના અબ્દુલ સલામ પટેલને ભય લાગુ।